वाला विद्यार्थी भाइयों तथा बहनों, लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन वीडियो लेक्चर में તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુનું બંધારણ એમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં બોહરનો નિયમ વિશે એની અભિધારણા વિશે ચર્ચા કરી હતી, બરાબર છે? ધ્યાન આપજો। क्लियर? तो આપણે બોહરના નિયમની અભિધારણા વિશે ચર્ચા કરી ચૂક્યા હતા। અહીં આપણે જોવાનું છે બોહરના નિયમના તારણો જણાવો। શું જણાવો? બોહરના નિયમના તારણો જણાવો। તો ત્રણ ચાર તારણોની ચર્ચા આપણે કરવાની છે, બરાબર છે? તો આ કદાચ આ પ્રશ્ન પરીક્ષામાં લાંબો પ્રશ્ન પૂછાતો નથી, પણ આમાંથી એમસીક્યુ તો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે? તો ધ્યાન આપજો, આપણે ચર્ચા કરીએ, બરાબર છે? તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષા, તો આપણે કાલે ચર્ચા કરી હતી પરમાણુનું કેન્દ્ર હોય છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે અને એની આજુબાજુના શક્તિ સ્તર, બરાબર? દાખલા તરીકે કેન્દ્રની આજુબાજુનું પહેલું સ્તર, તો એને n બરાબર 1 કહેવાનું છે, બીજું સ્તર n બરાબર 2 કહેવાનું છે, જે મુખ્ય ક્વોન્ટમ દર્શાવે છે। પરમાણુનું કેન્દ્ર, એની અંદર આજુબાજુની કક્ષા, આજુબાજુનું શક્તિ સ્તર, આજુબાજુનું શક્તિ સ્તર। તો આના માટે n બરાબર શું હશે? બરાબર છે 1 2 3 4, બરાબર? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3। તો n શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમ દર્શાવે છે। ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3 એમ દર્શાવે છે, બરાબર છે? ચલો પહેલો મુદ્દો, ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3 એમ દર્શાવે છે, બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે આ સંખ્યાને, બરાબર છે, કઈ સંખ્યા 1 2 3, તો જે n નું મૂલ્ય મળે છે એ n ના મૂલ્યને શું કહેવાનું છે? મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે, બરાબર છે? દર્શાવે છે આ સંખ્યાને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે। તમારા મગજમાં ક્વેશ્ચન ઉછળો, ક્વોન્ટમ આંક એટલે શું અને એનો પાછો મુખ્ય ક્વોન્ટમ આંક? તો આના પછીનો આપણે ક્વેશ્ચન ભણવાનો થશે ક્વોન્ટમ આંક એટલે શું, ક્વોન્ટમ આંકના પ્રકાર જણાવો। ચાર પ્રકારના ક્વોન્ટમ આંક આપણે ભણવાના છે। પહેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક। ચારે ચાર ક્વોન્ટમ આંક પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે બીજો મુદ્દો, આપણે પહેલા મુદ્દાની ચર્ચા પૂરી કરી, બીજો મુદ્દો તો બોહરની ત્રિજ્યા લઈએ। શું લઈએ? બોહરની ત્રિજ્યા, બરાબર? તો બોહરની ત્રિજ્યા એટલે શું? તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સુધીનું અંતર, બરાબર? તો બીજો મુદ્દો છે બોહરની ત્રિજ્યા। શું ચર્ચા કરી કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર છે? તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે છે, તો એકથી કરીને કેન્દ્ર સુધીનું અંતર, જેને આપણે શું કહેવાનું છે? આ બોહરની ત્રિજ્યા। તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને તે કક્ષાથી શરૂ કરી કેન્દ્ર સુધીનું અંતર, કક્ષાથી શરૂ કરી કેન્દ્ર સુધીના અંતરને બોહરની ત્રિજ્યા, બોહરની ત્રિજ્યા કહે છે। શું કહે છે? બોહરની ત્રિજ્યા કહે છે, બરાબર છે? તો બોહરની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર હતું Rn। R શું દર્શાવે છે? ત્રિજ્યા। n બરાબર શું દર્શાવે છે? ધન પૂર્ણાંક સંખ્યા h²
अपॉन बराबर सूत्रને યાદ રાખજો જે નીટ માટે IMP છે તો Rn બરાબર h² upon 4 pi square 4 pi નો સ્ક્વેર m e square k બરાબર છે આની અંદર આવતા બધા જ પદો આપણે સમજાઈ નાખવાના છે ઇન્ટુ n² z બરાબર ધ્યાન આપજો અહીંયા આવતા પદો આપણે સમજાઈ નાખીએ છીએ જ્યાં Rn બરાબર શું દર્શાવે છે r મીન્સ ત્રિજ્યા શું દર્શાવે છે ત્રિજ્યા બરાબર છે તો આની અંદર આવતા બધા જ પદો આપણે સમજાઈ દઈએ પહેલા h બરાબર શું પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ આ કેટલું છે 6.626 10⁻34 બરાબર પાઈ નું મૂલ્ય જાણો છો m શું દર્શાવે છે ઇલેક્ટ્રોન નું દર m બરાબર ઇલેક્ટ્રોન નું દર તો ઇલેક્ટ્રોન નું દર કેટલું છે આપણે આગળ ચર્ચા કરી ત્યારે ચર્ચા કરી હતી કેટલું છે 9.109 into 10⁻31 કિલોગ્રામ કેટલું 9.109 બરાબર e મીન્સ વીજભાર કોનો ઇલેક્ટ્રોનનો વીજભાર e બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર એનું મૂલ્ય કેટલું છે તો કે યાદ કરો આપણે એક ટેબલ દર્શાવ્યું એનું મૂલ્ય દર્શાવ્યું છે કેટલું હતું 1.6 into 10⁻90 કુલમ બરાબર કે શું દર્શાવે છે અચળાંક છે કયો અચળાંક છે કુલંબિક અચળાંક ફિઝિક્સમાં કદાચ તમારે k નું મૂલ્ય આપવું હશે એ k નું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બરાબર છે બીજું શું જાણીતું છે n બરાબર શું છે ધન પૂર્ણાંક સંખ્યા z શું દર્શાવે છે z બરાબર પરમાણ્વીય ક્રમાંક શું દર્શાવે છે પરમાણ્વીય ક્રમાંક બરાબર છે તો હવે આપણે ચર્ચા કરવાની છે કે આટલું મોટું સૂત્ર નથી લખવું આ સૂત્રને નાના સ્વરૂપમાં ફેરવવું છે તો અહીંયા શું કરશું આપણે બધાના મૂલ્ય મૂકી દઈશું કોના મૂલ્ય મૂકવાના છે h² h² બરાબર શું મૂકશું 6.626 ગુણ્યા 10⁻34 નો સ્ક્વેર 4 પાઈ બરાબર 3.14 એનો સ્ક્વેર m દળ મૂકી દઈશું e મૂકી દઈશું e નો સ્ક્વેર કરવાનો k મૂકી દેવાનો છે તો મૂલ્ય આપણને જુદું જુદું મળે છે બરાબર તો ઉપરોક્ત મૂલ્ય જો Rn ના સમીકરણમાં મૂકવામાં આવે તો આપણને એક સમીકરણ નીચે મુજબ મળે છે ઉપરોક્ત મૂલ્ય Rn ના સમીકરણમાં મૂકવામાં આવે તો આપણને એક સમીકરણ મળે છે શું મળે છે Rn આના બરાબર હું A0 ધારી લઉં છું શું ધારી લઉં છું A0 n²/z આ તો એનું એ રાખું છું પણ આના બરાબર હું A0 લઉં છું પણ A0 નું કઈ મૂલ્ય મળશે આટલું બધા પદો જાણીતા છે બધા પદોનું સાદુરૂપ આપવા જઈશ તો એ મૂલ્ય કઈક મને મળે છે બરાબર તો શું થશે Rn બરાબર 52.9 કેટલું મૂલ્ય મળે છે 52.9 n²/z કૌંસમાં એકમ પાછળ કયો લખવાનો છે પિકોમીટર એનો મતલબ શું થાય કે આ મૂલ્ય હકીકતમાં તમને મળે છે કેટલું મળવું જોઈએ 52.9 ગુણ્યા 10⁻12 તો 10⁻12 આપણે લખતા નથી એની જગ્યાએ આપણે ડાયરેક્ટ શું લખી દઈએ છીએ 52.9 pm એટલે પિકોમીટર બરાબર ચલો આગળ ચર્ચા કરીએ કે આ ગુણધર્મની ચર્ચા કરીએ આપણે સૂત્ર મેળવી લીધું છે Rn = 52.9 n²/z pm pm means પિકોમીટર બરાબર છે ચલો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી એક અગત્યનો ગુણધર્મ બરાબર છે તો સૌથી અગત્યનો ગુણધર્મ કયો થશે તો કે તેની સ્થાયી અવસ્થા સાથે સંકળાયેલી ઊર્જા છે બરાબર તો આપણે ટૂંકમાં લખી દઈએ છીએ
કે આપણે કાલે ચર્ચા કરી હતી ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ સૌથી અગત્યનો ગુણધર્મ એ તેની સ્થાયી અવસ્થા સાથે સંકળાયેલી ઊર્જા છે બરાબર ઇલેક્ટ્રોન ની સ્થિર કક્ષા સાથે સંકળાયેલ અગત્યનો ગુણધર્મ એ તેની શું છે તેની સાથે સંકળાયેલ ઊર્જા બરાબર તો આ જે સમીકરણ મેળવ્યું છે એની અંદર આપણે થોડુંક ચેન્જ કરવું છે બરાબર છે તો આની જગ્યાએ મારે આવું લખવું છે સમીકરણ બરાબર ધ્યાન આપજો એક નવું સમીકરણ કે આ તો મેં rn ત્રિજ્યા શોધી હતી પણ મારે ઊર્જા શોધવી હોય તો હું શું કહીશ En E બરાબર શું ઊર્જા સ્તરનો તફાવત શું ઊર્જા સ્તરનો તફાવત is equal to En n શું દર્શાવે છે બરાબર યાદ રાખી લેજો n બરાબર મુખ્ય ક્વોન્ટમમાં એ કયો શક્તિ સ્તર છે એ બરાબર તો શું થશે માઈનસ RH into 1/n². En તો આ તો ત્રિજ્યા માટેનું સૂત્ર પૂછે તો આ લખવાનું છે શક્તિ સ્તર માટેનું સૂત્ર પૂછે તો આ લખવાનું છે RH કઈ નવું આવ્યું છે RH બરાબર શું લઈ શકાય રીડબર્ગ અચળાંક યાદ રાખી લીજો રીડબર્ગ અચળાંક કયો અચળાંક રીડબર્ગ અચળાંક એ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય ફિક્સ હોય છે 2.18 ગુણ્યા 10 ની -18 જૂલ હવે મારે RH ન લખો તો હું લખી શકું En બરાબર -2.18 ગુણ્યા 10 ની -18 into 1/n²બરાબર છે હવે મારે આ સમીકરણ સૌથી ન્યૂનતમ ઊર્જા વાળી ધરા અવસ્થા માટે લખવું છે બરાબર જો ઉપરોક્ત સમીકરણ ધરા અવસ્થા n બરાબર 1 માટે લખવામાં આવે તો બરાબર છે ચલો n બરાબર શું કિંમત મૂકશું આપણે 1 તો સમીકરણ શું મળશે En બરાબર -2.18 ગુણ્યા 10 ની -18 ગુણ્યા 1/1/2 એક નો સ્ક્વેર શું થશે 1 બરાબર તો આપણને મૂલ્ય શું મળે છે En બરાબર -2.18 ગુણ્યા 10 ની -18 1/1 બરાબર શું થઈ જશે બરાબર છે પાછળ એકમ કયો મૂકવાનો છે જૂલ કયો મૂકવાનો છે જૂલ પણ જો તમે આ જ સમીકરણ ઉત્તેજિત અવસ્થા તો આ સમીકરણ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 માટે ગણો તો શું સમીકરણ તમને મળે છે તો En is equal to -2.18 ગુણ્યા 10 ની -18 ગુણ્યા 1/2 નો સ્ક્વેર કેમ 1/2 નો સ્ક્વેર 1/2 નો સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર 4 બરાબર છે 4 આ સાથે આને ગુણી દેવાનું છે તે મૂલ્ય તમને કઈક મળે છે કેટલું મળે છે -0.545 ગુણ્યા 10 ની -18 કેટલું મૂલ્ય મળે છે 0.545 ગુણ્યા 10 ની -18 જૂલ 10 ની -18 જૂલ તો આ જે ક્વેશ્ચન આપણે જોયો તો એ ક્વેશ્ચન શું છે તો કે બોહરના નિયમના શું ચર્ચા કરી છે ધ્યાન આપજો ઇલેક્ટ્રોન માટે સ્થિર કક્ષાઓ 1 2 3 છે એમ દર્શાવ્યું છે જેને મુખ્ય ક્વોન્ટમ કહેવાનું છે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે કક્ષાથી શરૂ કરી કેન્દ્ર સુધીના અંતરને ત્રિજ્યા કહે છે બરાબર સમીકરણ એક હતું આ સમીકરણ આઈ થિંક બુકમાં નહીં હોય તો આપણે આના પરથી મૂલ્ય મૂકી સમીકરણ ટૂંકમાં બનાવવાનું છે E0 બરાબર શું લઈ શકાય 52.9 પિકોમીટર બરાબર એના પછી બીજું ઊર્જા સ્તર માટેનું સમીકરણ લખ્યું અને મૂલ્ય મેળવ્યું ફટાફટ આટલું લખી લેજો પછી આપણે આગળ ક્વેશ્ચન તરફ જઈએ
ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે પોસ્ટ કરી અને લખી રહ્યા છો. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. चलो अगला क्वेश्चन एवो है हाइड्रोजन परमाणु माटे रेखीय वर्णपटनी समजूती हाइड्रोजन परमाणु माटे रेखीय वर्णपटनी समजूती आपो. तो थोड़ું તમને સમજાઈ નાખું છું. બરાબર ધ્યાન આપજો. અહીંયા 1 અહીંયા 2 લઉં છું. બરાબર. આને કહું છું n બરાબર 1. આને કહું છું n બરાબર 2. આ કઈ અવસ્થા છે? ધરા અવસ્થા. કઈ અવસ્થા છે? ધરા અવસ્થા એટલે નીચેની ધ્રુવી અવસ્થા. આ છે ઉત્તેજિત અવસ્થા. કઈ અવસ્થા છે? ઉત્તેજિત અવસ્થા. बराबर. तो पहला इलेक्ट्रॉन जे रहेलो हशे इलेक्ट्रॉन धरा अवस्थामांथी शामा जशे? उत्तेजित अवस्थामां. शामा जशे? धरा अवस्थामांथी उत्तेजित अवस्थामां. अने पछी उत्तेजित अवस्थामांथी पाछो शामा आवशे? धरा अवस्थामां. शामा आवशे? धरा अवस्थामां. तो एनी साथे साथे संकळाયેલ આપણે ऊर्जाનો ફેરફાર ગણવાનો છે. બરાબર છે? તો હવે બે બીજા પદો, એક પ્રારંભિક અવસ્થા, પ્રારંભિક अवस्था एने धरा अवस्था कहीशुं. बीजी हती अंतिम अवस्था. कई अवस्था? अंतिम अवस्था. जे प्रारंभिक अवस्था छे एने आपणे कहेवानुं छे NI. I मतलब शुं? इनिशिएशन. गुजरातीमां जो केवुं होय आपणे शरूआतनी अवस्था INITIAL इनिशिएशन. बराबर. अने अंतिम अवस्था छे એટલે फाइनल स्टेज. अवस्था એટલે स्टेज. तो આપણે હવે આ જે રેખીય વર્ણપટ છે એ સમજવો છે. કોના માટે સમજવો છે? હાઇડ્રોજન પરમાણુ માટે. તો કોનો ઉપયોગ કરીને આપણે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ સમજી શકશું? તો બોહરના નમૂનાનો ઉપયોગ કરી, બોહરના નમૂનાનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટ, हाइड्रोजन रेखीय वर्णपट, रेखीय वर्णपट समझी शकाय. શું સમજી શકાય છે? હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ. બરાબર છે? તો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ આંકથી ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક તરફ જાય છે ત્યારે ઊર્જાનું અવશોષણ થાય છે. લાસ્ટ ટાઈમ આપણે अलग चर्चा करी थी, पण अहींया धरा अवस्थामांथी उत्तेजित अवस्थामां जाय छे त्यारे शुं थतुं हशे? अवशोषण थतुं हशे. शुं थतुं हशे? अवशोषण थतुं हशे. फरीवार याद राखजो, नीचामांथी ऊंचा तरफ जाय छे. नीचामांथी ऊंचा. बराबर. अने जो ऊंचामांथी नीचा तरफ आवतुं हशे तो शुं थतुं हशे? उत्सर्जन थशे. तो बीजो मुद्दो क्लियर थई गयो कि इलेक्ट्रॉन धरा अवस्थामांथी उनागुरमुं तो इलेक्ट्रॉन ऊंचा मुख्य क्वोंटम आंकथी ऊंचा मुख्य क्वोंटम आंक तरफ जाय छे. अहींया शुं छे? n बराबर 2 मूल्य. त्यारे शुं थतुं हशे? अवशोषण थतुं हशे अने एनाथी विरुद्ध शुं थतुं हशे? उत्सर्जन थतुं हशे. बराबर छे? तो इलेक्ट्रॉन नीची कक्षामांथी ऊंची कक्षामां खसे छे. बराबर. ध्यान आपजो. ज्यारे इलेक्ट्रॉन आ नीची कक्षामांथी ऊंची कक्षामां खसे छे, नीची कक्षामांथी ऊंची कक्षामां खसे छे त्यारे शक्तिमां थतो फेरफार, त्यारे शक्तिमां थतो फेरफार अथवा ऊर्जानो तफावत. मारे डेल्टा E लखवो छे तो શું લખી શકશું? E2 E1. બરાબર. શું લખી શકશું? E2 E1. બરાબર છે? જો E2 E1 ન લખવું હોય ને બીજું કંઈક લખવું હોય તો શું લખી શકાય? ડેલ્ટા E બરાબર
E2 શું દર્શાવે છે? ફાઇનલ અવસ્થા, અંતિમ અવસ્થા, બરાબર છે? તો એની જગ્યાએ હું આવું લખી શકું NF. શું લખી શકું? NF માઈનસ E1. 1 એટલે પહેલી ધરાવસ્થા છે, એને આપણે શું કીધું છે? ઇનિશિયલ સ્ટેટ. એનો પહેલો અક્ષર શું છે? EI. તો એને આપણે કઈ અવસ્થા છે? NF. તો ડેલ્ટા EF બરાબર NF માઈનસ NF. બરાબર ધ્યાન આપી લેજો, બરાબર સમજી લેજો. બંને વચ્ચેનો તફાવત, તો મોટામાંથી નાનો બાદ કરવાનો છે, E2 માઈનસ E1. તો ડેલ્ટા E બરાબર શું લઈ શકાય? NF. અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થા બાદ કરવાની છે, આનામાંથી આ બાદ કરવાની છે. તો આપણને જુદા જુદા સૂત્રની મદદથી આપણે હવે તારવણી કરવાની છે, બરાબર છે? તો આપણે હમણાં ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી? કે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપણને કંઈક મળતું હતું. શું મળતું હતું? બરાબર ધ્યાન આપજો કે NF અને NI ની કિંમતો આપણે હવે સૂત્રની અંદર મૂકવાની છે, બરાબર છે? તો આવું કંઈક મળે આપણને. EI બરાબર કોના માટે શોધું છું? EI બરાબર માઈનસ RH ગુણ્યા 1/NI નો સ્ક્વેર. બરાબર, આવું સૂત્ર આપણે આગળ મેળવી દીધું. સૂત્ર શું હતું? EN બરાબર આવું એક સૂત્ર તમે આગળ સાબિત કર્યું. EN બરાબર માઈનસ RH ગુણ્યા 1/N નો સ્ક્વેર. શું સૂત્ર હતું? EN બરાબર માઈનસ RH ગુણ્યા 1/N નો સ્ક્વેર. પણ આપણે કોના માટે જોવું છે? I એટલે કઈ અવસ્થા? ઇનિશિયલ એટલે પ્રારંભિક અવસ્થા માટે સૂત્ર આવું મળે છે. આ કઈ અવસ્થા માટે મળે છે? પ્રારંભિક અવસ્થા માટે. તો આનું આ સૂત્ર મારે અંતિમ અવસ્થા માટે લખવું હોય તો શું લખીશું? તો કે EI ની જગ્યાએ શું કરી નાખીશ? EF. F એટલે કઈ? ફાઇનલ એટલે અંતિમ. is equal to minus RH ગુણ્યા 1/NF નો સ્ક્વેર. બરાબર છે આટલું? પણ કુલ શક્તિ સ્તર તો તમે હમણાં લખી દીધો. શું લખ્યું? ડેલ્ટા E બરાબર NF માઈનસ NI. તો NF નું મૂલ્ય તમે શું મેળવ્યું છે? તો NF બરાબર NI. બરાબર છે? તો હકીકતમાં મૂલ્ય આપણને IEF અને EI જેટલું મળવું જોઈએ, બરાબર છે? અથવા તમે એવું લખી નાખો, NF ને NI ન લખો, તમે એવું લખી નાખો EF માઈનસ EI. બરાબર? અહીંયા પણ સુધાર નાખો. કેટલું કરશો તમે? EF માઈનસ EI. બરાબર છે? તો EF શું દર્શાવે છે? ફાઇનલ, પ્રારંભિક. બરાબર છે? તો એની અંદર આપણે કિંમતો મૂકીએ તો શું મળશે? ડેલ્ટા E બરાબર EF બરાબર શું છે? માઈનસ RH ગુણ્યા 1/NF સ્ક્વેર. તો હું એને શોર્ટમાં લખી નાખું છું માઈનસ RH/NF સ્ક્વેર. બરાબર છે? કૌંસ કરી નાખું છું. પછી શાની નિશાની આવે છે? માઈનસ ની. પછી શું આવે છે? EI બરાબર આપણે લખો ને તો 1 ને આની સાથે ગુણી દઉં છું એટલે મૂલ્ય શું મળે છે? માઈનસ RH આની સાથે ગુણાઈ ગયો. નીચે શું હતું? NI નો સ્ક્વેર. બરાબર છે? ચલો હજુ આગળ. ડેલ્ટા E બરાબર કોમન કઈક નીકાળવું છે. શું નીકાળવું છે? કોમન. તો માઈનસ RH કોમન નીકાળું છું. માઈનસ RH કોમન નીકાળું છું તો મને શું સૂત્ર મળશે? બરાબર ધ્યાન આપજો. માઈનસ RH કોમન નીકાળવા જઈશ તો શું થશે? NF upon 1 આવી ગયો NF સ્ક્વેર. ચલો ધ્યાન આપજો. RH કોમન લીધું છે બંનેમાંથી તો 1/NF સ્ક્વેર માઈનસ 1/NH સ્ક્વેર. આ માઈનસ મારે દૂર કરવું છે. ડેલ્ટા E બરાબર જો પ્લસ RH કરીશ તો આ પદ શું થઈ જશે? ઉલટાઈ જશે. માઈનસ નું ચિહ્ન ચેન્જ કરીશ તો અહીંયા આ પદ ઉલટાઈ જશે તો શું થશે? 1/NI સ્ક્વેર માઈનસ 1/NF સ્ક્વેર. આ જે સૂત્ર મળ્યું છે એ હાઇડ્રોજન પરમાણુ માટે રેખીય વર્ણપટ શોધવાનું સૂત્ર છે. બરાબર છે? તો આ તો મૂલ્ય આપણે કંઈક યાદ છે મને. આ શું મૂલ્ય તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 કૌંસમાં 1/NI સ્ક્વેર 1/NF સ્ક્વેર. બરાબર છે? તો આપણી સૂત્ર કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? આગળ હવે આપણે ચર્ચા કરીએ છીએ. એટલે આટલા સુધી તમે ક્લિયર કરી દેજો કે
પરીક્ષામાં કદાચ સૂત્ર પૂછાય તો આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે. કોના માટે? હાઇડ્રોજન માટે રેખીય વર્ણપટની સમજૂતી આપો. હાઇડ્રોજન માટે રેખીય વર્ણપટની સમજૂતી આપો. બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ કે ઊર્જાનું અવશોષણ અથવા ઉત્સર્જન સાથે સંકળાયેલ આવૃત્તિ ગણવાની તમને કીધી હોય તો. બરાબર છે. અહીંયા થોડું પહેલા લખી નાખો, પછી હું તમને આવૃત્તિ માટે અને તરંગ સંખ્યા માટે બે જુદી જુદી રીતે સૂત્રની તારવણી કરી અને બતાવું છું, કારણ કે બોર્ડમાં સ્પેસ ઓછો પડશે. ક્લિયર છે? ફટાફટ આટલું એક વખત લખી નાખો. ક્લિયર છે? ચલો તો લખી રહ્યા છો તો હું હવે પૂછી અને તમને આગળ સમજાવું છું. ક્લિયર છે? તો હવે આપણે અહીંયા લખીએ છીએ આગળ કે ઊર્જાના ઉત્સર્જન અથવા અવશોષણ સાથે સંકળાયેલ આવૃત્તિ શોધવી હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરશો? ઊર્જાના અવશોષણ અથવા ઉત્સર્જન સાથે સંકળાયેલ આવૃત્તિ નીચેના સૂત્રની મદદથી શોધી શકાય. કયું સૂત્ર હતું આપણું આવૃત્તિ માટેનું? આપણે આવું કંઈક લખ્યું હતું કે પહેલા તો ડેલ્ટા E. શું લખ્યું હતું? ડેલ્ટા E બરાબર h ઇન્ટુ v. બરાબર. તો આ આવૃત્તિનું સૂત્રનો કરતા બનાવો તો શું થશે? ડેલ્ટા E ભાગ્યા h. શું થશે? ડેલ્ટા E ભાગ્યા h. પણ ડેલ્ટા E નું તો મૂલ્ય હમણાં મેં લખ્યું. શું હતું સૂત્ર આપણું ડેલ્ટા E વાળું? યાદ કરો. ડેલ્ટા E બરાબર RH કૌંસમાં 1/ni² - 1/nf². એના બરાબર જો E મૂકો, h નું મૂલ્ય મૂકો તો આપણને સૂત્ર શું મળે છે? તો ધ્યાન આપજો. આવૃત્તિ બરાબર RH બરાબર ભાગ્યા h. નીચે શું મૂકી દઉં છું? h. અહીંયા શું આવશે? 1/ni² - 1/nf². ચલો RH નું મૂલ્ય શું છે બધા જાણો છો? હા. કેટલું છે? 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 કૌંસમાં 1/ni² - 1/nf². બરાબર. તો આનું તમે સાદું રૂપ આપો છો તો એ મૂલ્ય તમને કેટલું મળે છે? 3.29 ગુણ્યા 10⁻15 કેટલું મળે છે? 3.29 ગુણ્યા 10⁻15 કૌંસમાં 1/ni² - 1/nf². બરાબર. કોના માટે શોધ્યું છે તમે? આવૃત્તિ માટે. કોના માટે? આવૃત્તિ માટે. હવે જો આ જ સૂત્ર તમને તરંગ સંખ્યા માટે, તરંગ આંક માટે પૂછ્યું હોય તો પણ આપણે ગણી શકીએ. કોના માટે? તરંગ આંક માટે પણ ગણી શકાય છે. કોના માટે? તરંગ આંક માટે, તરંગ સંખ્યા માટે પણ ગણી શકાય છે. બરાબર છે. તો આપણે આવું કંઈક લીધું કે v બાર બરાબર 1/λ. શું કીધું હતું? આવૃત્તિ એ તરંગ લંબાઈનો તરંગાંક એ તરંગ લંબાઈનો વ્યસ્ત છે 1/λ છે. બરાબર છે. તો લેમ્બડા બરાબર શું લઈ શકાય? તો લેમ્બડા બરાબર c/v. શું લખી શકાય? લેમ્બડા બરાબર c/v. બરાબર છે. તો હવે આની અંદર કિંમતો મૂકી દો. v બાર બરાબર 1/c/v. તો છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો આપણને સૂત્ર શું મળશે? v બાર બરાબર v/c. v શું દર્શાવે છે? આવૃત્તિ દર્શાવે છે. તો આવૃત્તિ ભાગ્યા શું કરશું? આપણે c કરશું તો આપણને શું મળી જશે? ક્લિયર. તો આવૃત્તિનું સૂત્ર આપણને અહીંયા મળી ગયું છે. બરાબર. તો આવૃત્તિનું સૂત્ર શું હતું? આવું કંઈક હતું. સોરી, μ is 3.29 ગુણ્યા 10⁻15
1/ni² માઈનસ 1/ns, બરાબર. તો હવે આપણે શું શોધવું છે? તરંગ આંક શોધવો છે. તો શું કરવાનું છે? આવૃત્તિ ભાગ્યા c. આવૃત્તિ કેટલી મળી આપણને? 3.29 ગુણ્યા 10^15 ભાગ્યા c. c કેટલો છે? જાણીએ છીએ, પ્રકાશનો વેગ. 3 ગુણ્યા 10^8 1/ni² માઈનસ 1/ns². 1/ni² માઈનસ 1/ns². તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? 1.0966. શું મળે છે? 1.0967. અહીંયા નીચે ઘાત કઈ છે? પ્લસ છે. ઉપર જશે તો શું થશે? માઈનસ. એટલે 15 માઈનસ 8 એટલે 7. કૌંસમાં 1/ni² માઈનસ 1/nf². પરીક્ષામાં જો આવૃત્તિ માટે પૂછાય તો આ લખવાનું છે. તરંગ આંક અથવા તરંગ સંખ્યા માટે પૂછાય તો મૂલ્ય આ લખવાનું છે. ક્લિયર છે? આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એક દાખલો જોવાનો છે, પછી આપણે બીજા બે ક્વેશ્ચન જોવાના છે. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.